હલો દર્શક મિત્ર, હું છું રામજીભાઈ વાળા. તો હવે આપણે મિત્ર ડુંગળી તો ધોમ પાકી છે, એટલે આપણી પોતાની નથી એમ ન માનતા કે આ પોતાની રામજીભાઈ મીડા ફેંકવા, આપણી નથી, આપણા ભાઈબંધ મિત્રની છે. અને આમ મારા ફઈની છે, બરોબર, મારા ફઈનો ભાગ છે. અને ભાઈ ત્રાપસની માલપા હેવી 1 નંબર ડુંગળી પાકી છે. પણ હવે સરકારને વિનંતી કરીએ, પછી હું તમને પહેલાં તો ફળ દેખાડું, પછી વિનંતી કરીએ. તો આવો આપણે કેમેરામેન, આ આપણે પાળા પાથરી દીધા છે. તો હવે તમે જુઓ ફળ, જુઓ તમે, કાંઈ ઘટે ભાઈ. હવે આમાં 1000 રૂપિયા તો નથી કહેતા, પણ 500-600 રૂપિયા ન આવે તો ચાલુ રાખજો. તો પછી ભલામણા આમાં મહેનત કરી ન કરી કહેવાય ને. તમે જુઓ દડા, જુઓ તમે, આના કમસે કમ સરકારને કે 500-700 રૂપિયા તો મિનિમમ આવે, ત્યારે ખેડૂત બેઠા થાય. તો જુઓ મજૂર, જુઓ તમે, આ મજૂર છે લાગઠામાં 500 રૂપિયા મજૂર પડેલું છે અત્યારે ભાડા સાથે. એટલે કે એ સરકારને કે જોવો આવી ડુંગળી પકવીએ છતાં ભાવ નથી આવતા. તો દર્શક મિત્રો, ભાવ ન આવે તો આમ તમે વિચાર કરો, આને શું કરવાનું? આ શું કહેવાય? હોનું પૈકવું? ખેડૂતની મહેનત તો જુઓ, ખેડૂતની મહેનત કે ભલામણા કેવી મહેનત કરીને કેવો માલ પકવે છે. તો 25-30 રૂપિયાનો કિલોનો વેચાય તો ખેડૂતનું કામનું હું એમ. તો એને ગળાપત ખાવાનો વારો આવે, કારણ કે આમાં ખર્ચો દેવો લાગે. 1 વીઘે ઓછામાં પૂરા 35,000 થી 40,000 રૂપિયા જોવે. તો 40,000ની ડુંગળી ન થાય તો ભાગ્યા અને ખેડૂત મજૂરનું કેમ પૂરું પાડવું? તો સરકારને વિનંતી કરું છું કે બહાર નિકાસ આપે અને ડુંગળીનો સારો એવો ભાવ ખેડૂતને મળે, એવી મારી પ્રાર્થના છે. અને જય ગોપનાથ મહાદેવ. વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોપનાથ મહાદેવ વાલા.